પ્રભુ ઈસુની જય મિત્રો, બાઇબલના વચન જે આપણા જીવનમાં આવનારી તમામ મુસીબતને રોકી શકે છે. ઓ થાકેલાઓ અને બહારથી કચડેલાઓ, તે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. એટલે આપણે શાંતિ સ્થપાય અને એકબીજાનું ઘડતર થાય એ માટે મથ્થા કરીએ. આ કારણથી અમે હિંમત હારતા નથી, બલકે અમારું ભૌતિક જીવન ક્ષીણ થતું જતું હોય તો એ અમારું આંતરજીવન દિવસે દિવસે નવો જોમ પ્રાપ્ત કરતું જાય છે. આ અમારા દુઃખો ક્ષણિક અને હળવા છે, પણ એને જ પરિણામે અમારે માટે અપાર અને શાશ્વત મહિમાનો ભંડાર તૈયાર થઈ રહ્યો છે. અમારી મીત તો દૃશ્ય વસ્તુઓ ઉપર નહીં પણ અદૃશ્ય વસ્તુઓ ઉપર મંડાયેલી છે, કારણ જે દૃશ્ય છે તે તો ક્ષણિક છે, પણ જે અદૃશ્ય છે તે તો શાશ્વત છે. આપણે આવા વચન મળેલા છે, માટે વહાલા બંધુઓ, આપણે દેહની અને આત્માની બધી મિલનતાને ધોઈ નાખીએ અને ઈશ્વરનો ડર રાખીએ, પૂર્ણપણે પવિત્ર થવાનો પ્રયત્ન કરીએ. વહાલા ભાઈઓ, તમારી કસોટી કરવા જે અગ્નિ પરીક્ષા ચાલી રહી છે એ કોઈ અસાધારણ વસ્તુ બની રહી છે એમ માને ચોંકી ઉઠશો નહીં, બલકે આનંદ પામજો, કારણ ઈસુના કષ્ટોમાં તમને ભાગ મળે છે. એટલે તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમારા આનંદને કોઈ સીમા રહેશે નહીં. પછી તો સર્વ કૃપાના દાતા પરમેશ્વર, જેણે તમને પોતાના શાશ્વત મહિમામાં ઈસુ ખ્રિસ્ત સાથે રહેવા માટે હાકલ કરી છે, તે જાતે જ તમારા ગાર ઉજાવી તમને સ્થિરતા, બળ અને દૃઢતા અપરશે. જે માણસ સ્થૂળ પ્રકૃતિના ક્ષેત્રમાં વાવશે તે તેમાંથી વિનાશ જ લણશે, પણ જે આત્માના ક્ષેત્રમાં વાવશે તે પવિત્ર આત્મામાંથી શાશ્વત જીવન લણશે. આપણે જાહેર કરેલી આશાને આપણે ડગ્યા વગર દૃઢતાથી વળગી રહીએ, કારણ આપણને વચન આપનાર ઈશ્વર એક વચની છે. શ્રદ્ધાને બળે જ પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા ગર્ભધારણ કરવાની શક્તિમાન થઈ હતી, કારણ તેને ખબર હતી કે વચન આપનાર ઈશ્વર એક વચની છે. સૌની સાથે શાંતિપૂર્વક રહેવાને પ્રયત્ન કરજો અને પવિત્રતા માટે મથતા રહેજો, કારણ એના વિના કોઈને પ્રભુના દર્શન થતા નથી. પણ પ્રભુ ઉપર આધાર રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ કરુણના જેવી પાંખો ઉપર ઉડે છે, તેઓ દોડે છે પણ થાકતા નથી, આગળને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી. ભલે પર્વતો ચડાયમાન થાય અને ડુંગરો ડગમગી જાય, તોય તારા પ્રત્યેની મારી કરુણા અચળ રહેશે અને તારી સાથેનો મારો શાંતિનો કરાર કાયમ રહેશે, એમ તારા ઉપર રહેમ કરનાર પ્રભુ કહે છે. જો તમારામાંથી કોઈમાં જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વર પાસેથી માંગણી કરવી, એટલે તેને મળી રહેશે, કારણ ઈશ્વર સૌને મોકળે હાથે અને હલકા પાડ્યા વગર આપે છે. મારા પરમેશ્વર પોતાની સંપત્તિને છાજે એ રીતે ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી બધી હાજતો બહોળે હાથે પૂરી પાડશે. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં.